આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે. ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ટીકાપાટા મારવામાં આવ્યા. તમને મારે કેમ કે એની અહીંયા કામ જ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આજ ધંધો કરશે. જલ્પેશભાઈ ગણેશભાઈ કીધું કે મારું દૂધ સીધું હોય તો ગોંડલ આવી જાય. આજ ગોંડલ આવ્યા છો, શું કે માનવ દૂધની સાબિતી આપી, અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાન ઉપર આંગળી ઉઠશે, ત્યારે ચોક્કસ. કલ્પેશભાઈ, ખાસ કરીને પાટીદારોને મુખ્યમંત્રી છે, પાટીદારોના ધારાસભ્ય છે, અને રાજકોટમાં તો પાટીદારોના ઓલા સાંસદ સભ્ય છે. આમ છતાં પાટીદારો કેમ ખતરામાં? પાટીદારની વાત નથી ભાઈ, ગોંડલની 18 પ્રજાના આલમની વાત છે, માત્ર કોઈ એક સમાજની વાત નથી. આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવે છે, એ લોકોને મળીને પીડાને સમજે. તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે, અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે? કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે, અમારા ધ્યાન ઉપર આવશે, તે સરકારનું ધ્યાન દોરશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો એ તો પરિસ્થિતિ બતાવે છે ને, એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે, એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે. જેને હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર, પોલીસ કરશે કે નહીં કરે. ગોંડલની અંદર અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ સહિત ધાર્મિક માલવ્યા સહિતના પાટીદાર આગેવાનો હાલ આવી ચૂક્યા છે. આશાપુરા મંદિરના દર્શન કર્યા. જો ધાર્મિક માલવ્યા હાલ અહીંયા જઈ રહ્યા છે. થોડી વાર પહેલા જ તેમની ગાડીના કાચનું ઉપર હુમલો થયો હતો અને ગાડીના કાચ જે છે તે તોડવામાં આવ્યા હતા. ધાર્મિકભાઈ માલવ્યા છે, તેમની સાથે જ વાત કરીશું. ધાર્મિકભાઈ, તમારી ગાડીનો કાચ તોડવામાં આવ્યો, એન્ટર થતાની સાથે જ આ પ્રકારનો હુમલો થયો છે. આ લોકોની જે માનસિકતા છે એમનું એને નરવું ઉદાહરણ આપ્યું છે, એટલે એમાં વિશેષ કંઈ કહેવાની જરૂર નથી. આજે સુરત છેકથી આટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થયા છે. ગોંડલ, રાજકોટ, આજુબાજુના જિલ્લાના લોકો પણ અમારા સ્વાગત માટે ઉપસ્થિત થયા છે. એટલે સ્પષ્ટ છે કે કંઈક ને કંઈક અહીંયાની ગુંડાગર્દી એ ગોંડલના ગાંડાઓની સાથે સાથે વખણાય છે. કંઈક ને કંઈક પ્રજાનો અવાજ રૂંધાઈ રહ્યો છે, દબાઈ રહ્યો છે, એને ઉજાગર કરવા માટે થઈને અહીંયા આવ્યા છે. બિલકુલ, હાલ તો મોટી સંખ્યામાં અહીંયા જુઓ, આ દ્રશ્યોમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે પાટીદાર સમાજના આગેવાનો પણ છે. અને આ દ્રશ્યોમાં જુઓ આપ, આ ગોંડલના રસ્તાઓ છે કે હાલ અહીંયા તમામ જગ્યાએ ફોર વ્હીલો અત્યારે ટ્રાફિકનું જામ થઈ ચૂક્યું છે. અને બીજી તરફ હજી અલ્પેશ કથિરિયા હાયના નારા જે છે તે લાગી રહ્યા છે. અને અહીંયા જો તમે કેટલાક લોકોને ડિટેન કર્યા છે અને કેટલાક લોકોને ડિટેન કરીને અહીંયા પોલીસ જે છે તે લઈ જવાની પ્રયત્ન કરી રહ્યા છે. આ જો આ બંને લોકો હાયના નારા લગાવી રહ્યા છે. આ બંનેને પોલીસ જે છે તે હાલ ડિટેન કરીને અહીંયા રાખ્યા છે. અને હાલ અહીંયા આ જો દ્રશ્યોની અંદર આ અહીંયા દિનેશ પાતર ઉભા છે, એ કહી રહ્યા છે કે વિડીયો ઉતારવા માટે અહીંયા ગાડી રાખી છે કે કેમ, અહીંથી ગાડી હટાવવા આ પ્રકારની વાત કરી રહ્યા છે. અહીંયા હાલ આપણે જો આઈપીએસ કક્ષાના અધિકારી જે છે, પ્રોબેશન પરના, એ તમામ અધિકારીઓ અહીંયા છે અને તેમની ઉપસ્થિતિની અંદર હાલ તો અહીંયા આ ગાડી જે છે તે અહીંયા રાખવામાં આવી હતી તેવી વાત કરી રહ્યા હતા કે દ્રશ્યોમાં આવે મીડિયાની અંદર આ વિરોધ દેખાય તે માટે ગાડી અહીંયા રાખવામાં આવી હોવાના આક્ષેપો જે છે તે લગાવવામાં આવી રહ્યા છે. આપણે આ તરફના બીજા એક દ્રશ્યો બતાવું અંદરના. અહીંયા જો અહીંયા અંદર હાલ જે ગાડી ઉપર હુમલો થયો હતો, ધાર્મિક માલવ્યાની ગાડી ઉપર હુમલો થયા બાદ અહીંયા હાલ તમામ લોકો અંદર ઉપસ્થિત છે અને અંદરથી હવે બહાર નીકળે અને ગોંડલના અલગ અલગ વિસ્તારોની અંદર મુલાકાત લેવાના છે. જે અલ્પેશ કથિરિયાએ કહ્યું એમ કે ગોંડલના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેવાની છે, પ્રતિમાઓની મુલાકાત લેવાની છે. અહીંયા સુરત સુધી, ગોંડલ સુધી અમારે લાંબુ થવું પડ્યું છે, એટલે એ વિશે તો વધારે વાત કરી મને યોગ્ય લાગતી નથી. પરંતુ જ્યારે આ લોકો સંસ્કાર અને દૂધની વાત કરતા હોય ત્યારે એમણે પોતાના સંસ્કાર છડેચોક જાહેર કર્યા છે, એ આ બધાની સમક્ષ છે. હવે તમારો જે રીતના પડકાર, કારણ કે બંને પક્ષ એક જ છે, આપ કોઈ ભાજપમાં છો, તેઓ પણ ભાજપ. ભારતીય જનતા પાર્ટીની વાત જ નથી, રાજનૈતિક કોઈ વાત જ નથી. આ તો અહીંયા જે 18 વર્ષના સમાજને દબાવીને જે પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે એની સામે અમારો અવાજ છે. એટલે આમાં કોઈ પોલિટિક્સ કે બીજી કોઈ વાત નથી. હવે આપનું પગલું શું રહેશે? જે રીતના આગામી દિવસોમાં પણ અમે અવારનવાર ગોંડલ આવતા રહીશું અને અમારો અવાજ છે એના થકી જનતાને અમે જગાડતા રહીશું.